સુરેન્દ્રનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ આજે પાટડી પંથકને ધમરોડી નાખ્યું હતું. એસપી અને ડીવાયએસપી સહિત 250 પોલીસ કર્મીઓ અને વીજ કંપનીની 40 ટીમોએ ઝેંઝરી, ગેડિયા અને ખેરવા ગામમાં સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને ગુજસી કોર્ટ હેઠળ નોંધાયેલા 80 જેટલા નામચીન ગુનેગારોના ઘરે વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારો શોધવા માટે આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 700 જેટલા ઘરોમાં ચેકિંગ હાથ ધરાતા 1.32 કરોડ રૂપિયાની જંગી વીજ ચોરી ઝડપાઈ છે, જેમાં 40 ગ્રાહકોના મીટર સ્થળ પર જ ઉતારી લેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે, આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોને અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને ઝેંઝડી ગામ, એ જે 3 ગામ હતા, આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80ના આસપાસ લોકો જેને ઉપર પ્રોહિબિશનના, ગુસ્સી ટોકના અલગ અલગ જે ગુનાઓ હતા, આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે. અને આને અલાવા ટોટલ 692 યાની 700 આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે, આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે. અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુસ્સી ટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી, એ ગુસ્સી ટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો. અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે આ પ્રકારનું ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. હવે ગુનેગારોનું આવી બન્યું છે. ખાખીનો કરંટ અને વીજ કંપનીનો દંડ બંને એક સાથે ત્રાટક્યા છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.